દેવસ્થ્ય સ્કૂલ 48 વિદ્યાર્થીઓ A1 અને 118 A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા. રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, अहमदाबाद. Myself कार्मिक सिंह, प्रिंसिपल देवस्य इंटरनेशनल स्कूल बस्त्राल. सर 10वीं कक्षा में रिजल्ट आया, क्या कहेंगे? 10th स्टैंडर्ड का बोर्ड का रिजल्ट 83% आया है, बट मुझे बहुत गर्व है कि हमारा स्कूल पिछले काफ़ी सालों से कॉन्जिक्यूटिव 100% रिजल्ट देता हुआ आया है और इस बार तो रिकॉर्ड ब्रेकिंग है. मतलब वी हैव 48 स्टूडेंट्स जिनका रिजल्ट A1 ग्रेड से आया है. 3 स्टूडेंट्स ऐसे हैं जिनका मैथ्स में 100 में से 100 है. 8 स्टूडेंट्स ऐसे हैं जिनका साइंस में 100 में से 100 है. तो बहुत ही फैबुलस रिजल्ट है. टीचर्स का, मैनेजमेंट का, सबका इक्वल रोल होता है, पेरेंट्स का सपोर्ट रहता है, जिस वजह से हम लोग ये रिजल्ट अचीव कर पा रहे हैं. Myself Kinja, I am maths teacher from Devashri International School. I am teaching from last 7 to 8 years. मैनेजमेंट ने हमें बहुत ही अच्छा एक टाइम टेबल प्रोवाइड किया था, इसके अकॉर्डिंग हम बच्चों को अच्छे से पढ़ा पा रहे थे. हमने बच्चों को अपना ही समझा था, पेरेंट्स ने भी हम पे उतना ट्रस्ट किया था, हमने भी अपने उतने डेडिकेट एफर्ट्स दिए हैं और बच्चों ने भी पूरी मेहनत की है. लास्ट ईयर से और बहुत ईयर से स्कूल का रिज़ल्ट 100% आ रहा है. इस बार भी 48 से ज़्यादा बच्चे जिनका रिज़ल्ट A1 और A2 ग्रेड आया है. आई एम वेरी प्राउड टू बी अ पार्ट ऑफ दिस देवश्री इंटरनेशनल स्कूल. થેન્ક યુ. હું દિલીપ પટેલ. 10મા ધોરણનું રિઝલ્ટ જાહેર થયું છે. દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલનું કઈ રીતના રિઝલ્ટ જાહેર થયું છે અને ટોપ કઈ રીતના રહ્યા છે ટોપર? સૌથી પહેલાં તો શાળાનું પરિણામ ખૂબ સરસ આવ્યું છે, તે બદલ હું સૌને અભિનંદન પાઠવું છું. જેમાં અમારી નિકોલ અને વસ્ત્રાલ દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં કુલ મળીને 48 વિદ્યાર્થીઓનું A1 ગ્રેડ રિઝલ્ટ આવેલું છે. જેમાં વિષય દીઠ પણ તમને વાત કરું તો 100માંથી 100 ગુણ લાવનાર સાયન્સ જેવા સબ્જેક્ટમાં 8 વિદ્યાર્થી છે અને 100માંથી 100 ગુણ લાવનાર મેથ્સ જેવા સબ્જેક્ટમાં 3 વિદ્યાર્થીઓ છે. આ સિવાય ઇંગ્લિશ જેવા સબ્જેક્ટમાં પણ 97-98 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં મહેનતનું કઈ રીતના પરિણામ રહેતું છે શિક્ષકોનું? જો મૂળ વાત તો એ છે કે બાળકો પાછળની એક પદ્ધતિસરની કાળજી છે ને, એ જ બાળકનું રિઝલ્ટ વધારી આપે છે. ડિટેલમાં વાત ન કરું પણ એક વાત ચોક્કસ કહીશ કે બાળકોનું રિઝલ્ટ વધારવા માટે મારી દ્રષ્ટિએ તો જે 1 ગુણના પ્રશ્નોનું કામ છે એ ઉચ્ચ રિઝલ્ટ માટે ખૂબ મહત્ત્વનું હોય છે. જેમાં એક મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ એના માટે ખૂબ મહેનત કરાવી હોય છે વિદ્યાર્થીઓને, અને તમે સમજી શકો છો કે નાનામાં નાની કાળજી વગર એટલા રિઝલ્ટ સુધી પહોંચવું એ અઘરું હોય છે. જેમાં શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે અને સામે પેરેન્ટ્સે પણ એટલો સપોર્ટ કરી અને વિદ્યાર્થીઓનું રિઝલ્ટ લાવવા માટે ખૂબ મદદરૂપ થયા છે. તે બદલ એમનો પણ હું આભાર માનું છું. છેલ્લા 3 વર્ષના રિઝલ્ટ કરતાં આ વર્ષના રિઝલ્ટમાં કાંઈ તફાવત જોવા મળી રહ્યો છે? ચોક્કસ જોવા મળી રહ્યો છે. અમારું રિઝલ્ટ તો દર વર્ષે ને વર્ષે થોડી પ્રગતિમાં જ હોય છે. ગયા વર્ષે 100માંથી 100 ગુણ લાવનાર આટલા બધા વિદ્યાર્થીઓ નહોતા, જે આ વર્ષે અમે આપી શક્યા છીએ, અને એનો અમને ખૂબ આનંદ છે. અને વિદ્યાર્થીઓનું કેરિયર આગળ જતાં ખૂબ સારું રહે તેની પણ અમે શુભેચ્છા રાખીએ છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.